નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગળના જે કંઈ ચેપ્ટર જોયા એટલે કે ચેપ્ટર 5મું, 6ઠું, 7મું અને 8મું એ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS અને તેમાં આવતી સુવિધાઓ વિશે પરિચય જોયો. આજે આપણે નવા ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો તેમાં આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે આપણે ચેપ્ટર 11મું ઓપન ઓફિસમાં આવતું એક રાઇટર નામનો પ્રોગ્રામ શીખી ગયા કે જેમાં શબ્દ પ્રક્રિયાને લગતી વિવિધ પ્રકારની પ્રક્રિયા માટેના ટૂલ્સ, વિવિધ પ્રકારના મેનુ, તેની ઉપયોગિતા. આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં પાઠ 12મો છે, પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય. પ્રેઝન્ટેશન એટલે એક રજૂઆત, બરાબર? તો આજે આપણે પહેલા ભાગમાં પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12મું પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય આપણે આગળ જોવા માટે દરેક વિદ્યાર્થી તૈયાર હશો, બરાબર? ચાલો, પરિચયમાં સૌથી પહેલાં તો આપણને એવું કીધેલું છે કે માહિતી સંચાર એટલે એક પ્રકારનું કોમ્યુનિકેશન, બરાબર? તો માહિતીની આપ-લે કરવી હોય તો તેમાં સામાન્ય બાબતો કરતાં દ્રશ્ય હોય, ચિત્ર હોય કે આકૃતિ હોય, આ ત્રણ વસ્તુ એવી છે કે જેના મારફતે આપણે સામાન્ય રીતે વધુ અસરકારક એવી અસર ઉપજાવવી હોય, તૈયાર કરવી હોય, તમારી રજૂઆતને જોરદાર રીતે દર્શાવવું હોય, તો એમાં આ રીતે કોમ્યુનિકેશનનો ઉપયોગ કરીને વધારે અસર દર્શાવી શકાય, બરાબર? તો આજે આપણે જોવા જઈએ તો દરેક પ્રકારના લેવલ એટલે કે સ્તર પર લોકોની ભરતી માટે રજૂઆતની કળાને અતિ આવશ્યક રીતે ગણવામાં આવે છે. એટલે કોઈ પણ બાબત તમારે દર્શાવવી હોય તો એમને તમે જો વ્યવસ્થિત રીતે દર્શાવો, તેમની અસરકારક રીતે રજૂઆત કરો તો એ ખૂબ જ જરૂરી બની ગયું છે. ટૂંકમાં આપણે કોઈપણ વ્યક્તિ સમક્ષ પોતાનો વિચાર હોય અથવા તો કોઈપણ જાતનો ખ્યાલ હોય તેને તમારે અન્ય લોકો સમક્ષ રજૂઆત કરવી હોય તો એમાં તમારી પાસે કળા અને આવડત એ સૌથી મોટો ભાગ ભજવે છે, બરાબર? તો રજૂઆતની કળામાં ફક્ત રજૂઆતના મુદ્દાઓનો સમાવેશ થતો નથી, પરંતુ તમે જે રજૂઆત કરો છો તે રજૂઆતમાં આવતા દરેક પ્રકારના મુદ્દાઓ અને દરેક મુદ્દાનો ચોક્કસ ક્રમ તેમજ જે બાબતોને તમે રજૂ કરો છો તે રજૂ કરવાની તમારી રીત કેવી છે તેના ઉપર આધારિત હોય છે, બરાબર? તો સામાન્ય રીતે તમે કોઈપણ બાબતને રજૂ કરો છો લોકો સમક્ષ તો તમારો પોતાનો વિચાર સરસ રીતે રજૂ થાય, તેમજ તમારી સમક્ષ એ વ્યક્તિ સામેની હોય તે રજૂઆત વ્યવસ્થિત રીતે કરે, અથવા સામેની વ્યક્તિ તમે જે રજૂઆત કરો છો તે રજૂઆત કેવી હોય, જે અસરકારક હોય તેવી પ્રકારની ઈચ્છા ધરાવતી હોય, તો તમારી પાસે કોઈને કોઈ ચોક્કસ પ્રકારની રજૂઆત કરવાની ટૂંકમાં એવી વિનિયોગ, એવી સોફ્ટવેર હોવી જોઈએ કે જે તમારી દરેક બાબતને અસરકારક રીતે દર્શાવી શકે. તો અહીંયા તમારી સમક્ષ પ્રેઝન્ટેશન સોફ્ટવેર જે આપવામાં આવેલું છે તેનો ઉપયોગ કરીને તમારો જે વિચાર હોય એમને અસરકારક રીતે રજૂ કરવા માટે પ્રેઝન્ટેશન નામનો સોફ્ટવેર, જે કોમ્પ્યુટરમાં આવતું ઓપન ઓફિસની અંદર આવતી એક એપ્લિકેશન છે, સોફ્ટવેર છે, પ્રોગ્રામ છે, અને તેનો ઉપયોગ કરી તે દરેક બાબતને દર્શાવી શકાય. અને પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત હોય તેમાં એક કરતાં વધારે સ્લાઇડ હોય અથવા રજૂઆતમાં નિર્જીવ શબ્દો જીવંત લાગે
તેવા પ્રકારનું એનિમેશનની એક રજૂઆત કરવાની રીત હોઈ શકે. ટૂંકમાં એનિમેશનનો ઉપયોગ કરો તો એનિમેશનમાં દરેક બાબત લાઈવ એટલે કે જીવંત હોય તેવી લાગે છે. તો આ ચેપ્ટરમાં આપણી પાસે કોમ્પ્યુટરની ઉપયોગ કરી તમારી દરેક પ્રકારની રજૂઆતને કેવી રીતે અસરકારક રીતે દર્શાવવી તેમજ તૈયાર કરવાની રીત આપણને દર્શાવવામાં આવેલી છે. આગળનું ચેપ્ટર જે જોયું તેની અંદર આપણને ખ્યાલ આપેલો કે openoffice.org, બરાબર, અને તેમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ આવે છે. એમાંનો એક ભાગ, એક પ્રોગ્રામનું નામ એટલે કે ઇમ્પ્રેસ. તો ઇમ્પ્રેસ એ openoffice.orgનો એક ભાગ છે અને આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે સાદી રજૂઆત તેમજ રજૂઆતમાં એનિમેશન ઉમેરવું એટલે કે જીવંતતા બક્ષવી આપવી, તો આવી દરેક પ્રકારની સુવિધાનો સમાવેશ ઇમ્પ્રેસ નામના પ્રોગ્રામમાં કરવામાં આવેલો છે. તેમજ રજૂઆતને વધુ અસરકારક બનાવવા માટે સ્લાઇડમાં આલેખ ઉમેરવા, કોષ્ટક ઉમેરવું, ચિત્ર ઉમેરવું, એનિમેશનવાળું એટલે કે ચલચિત્ર પ્રકારની મૂવી ફાઇલ હોય તે દરેક પ્રકારની વસ્તુઓ ઉમેરવાની સુવિધા પૂરી પાડે છે. બરાબર. તો સામાન્ય રીતે પ્રેઝન્ટેશનમાં જે રજૂઆત કરવા માટે સ્લાઇડનો ઉપયોગ થાય છે, તો સ્લાઇડમાં આપણી સમક્ષ અહીંયા લખાણ ઉપરાંત તમે ચિત્ર ઉમેરી શકો, બરાબર, આલેખ ઉમેરી શકો, કોષ્ટક ઉમેરી શકો, અવાજ ધ્વનિવાળું ચલચિત્ર પણ ઉમેરી શકો છો. ચાલો, પછીનો મુદ્દો આવે છે રજૂઆતના ઉપયોગના ફાયદા. હવે આ રજૂઆતનો ઉપયોગ કરીને સામાન્ય રીતે આપણી સમક્ષ અહીંયા 4 મુદ્દા દર્શાવેલા છે, બરાબર. તો 4 મુદ્દા જે છે એ એમના ફાયદા છે. તો ફાયદામાં સૌથી પહેલો મોટો ફાયદો એ આપેલો છે કે મોટી સંસ્થાઓ હોય એટલે કે કોર્પોરેટ જે ક્ષેત્ર કહેવાય છે તેમાં વ્યક્તિ પોતાના વિચારોને રજૂઆત કરવા માટે આવા ઇમ્પ્રેસનો ઉપયોગ કરી લોકો સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે. બરાબર. કોઈપણ મોટી કંપની હોય, સંસ્થા હોય, તો તેમાં રહેલી કોઈપણ વ્યક્તિ પોતાની પ્રોડક્ટ્સ, પોતાની વસ્તુ વિશેની અથવા તો કંપની વિશેનો રિપોર્ટ હોય તો એની રજૂઆત કરવા માટે આપણે અહીંયા રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશન સોફ્ટવેર મારફતે રજૂ કરી શકાય છે. બીજો મુદ્દો આપેલો છે એજ્યુકેશનના ક્ષેત્રમાં. તો કોઈપણ શિક્ષણને લગતા મુદ્દાઓ હોય તેની રજૂઆત કરવી હોય તો એ રજૂઆત કરવા માટે સામાન્ય રીતે એજ્યુકેશનલ જે વિભાગ છે, શૈક્ષણિક વિભાગ, તેમાં શિક્ષણ ક્ષેત્રે રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય. બરાબર. ઉદાહરણ આપેલું છે કે કોઈપણ પ્રકારના મુદ્દા હોય જે અઘરા હોય અને તેને સમજાવવા હોય તો તે રજૂઆતનો ઉપયોગ કરી સહેલાઈથી સમજાવી શકાય. બરાબર. તો અહીંયા એક શિક્ષક કે જે માણસના શરીરનું પાચન તંત્ર સમજાવવા માગતો હોય તો આ પાચન તંત્રની વિગત જો મૌખિક રીતે થિયરિકલ સમજાવવામાં આવે તો એ દરેક વસ્તુ દરેક વ્યક્તિ કદાચ સમજી શકે અથવા ના પણ સમજી શકે. પણ તેની રજૂઆત જો આપણે ચિત્ર અને એનિમેશનનો ઉપયોગ કરીને, પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે તો એ અસરકારક અને રસપ્રદ રીતે સમજાવી શકે છે. તો આ રજૂઆતનો બીજો ફાયદો. ત્રીજો ફાયદો છે કે ખરેખર તૈયાર થનાર મકાનનો નમૂનો, મોડલ. બરાબર. કોઈ ચોક્કસ જગ્યા ઉપર તમારે મકાનની રચના કરવી છે તો સૌથી પહેલાં એમનો સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ચર મારફતે એમનું સૌથી પહેલાં મોડેલ, મેપ જે કહેવામાં આવે છે, બરાબર, આખું માળખું તૈયાર કરવું, એની રચના કરવી, અથવા તો કોઈપણ મશીન અથવા તો કોઈપણ પ્રકારની જટિલ પદ્ધતિને સહેલાઈથી સમજી શકાય તેવા પ્રકારની રચના હોય તો તેને સમજાવવા માટે રજૂઆતનો ઉપયોગ કરી શકાય. એ સિવાય પૂઠા, કાર્ડબોર્ડ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને મોડલ તૈયાર કરી શકાય, પણ તે વસ્તુ થોડી ખર્ચાળ છે. બરાબર. હવે
આવા વિનિયોગ સોફ્ટવેરનો ઉપયોગ કરી, ઇમ્પ્રેસનો ઉપયોગ કરી એ વસ્તુ સહેલાઈથી સમજી શકાય છે. બરાબર. તો સામાન્ય રીતે કોઈ આ મોડેલ તૈયાર કરવા હોય તો પૂઠાનો ઉપયોગ કરો, અથવા તો એવા વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને આપણે તૈયાર કરી શકીએ, પણ એ વસ્તુ ખર્ચાળ છે, પણ પ્રેઝન્ટેશન મારફતે સહેલાઈથી દર્શાવી શકાય. ચોથો મુદ્દો છે કે કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી રજૂઆતને જરૂરિયાત મુજબ છાપી શકાય, પ્રિન્ટ કરી શકાય. તેમાં જે પ્રેઝન્ટેશન તૈયાર કરીને ફાયદો એવો છે કે જેની આપણે પ્રિન્ટ આઉટ કાઢી શકીએ અને આ રીતે રજૂઆતને સહેલાઈથી દર્શાવી શકીએ છીએ. પછીનો મુદ્દો છે કે રજૂઆત તૈયાર કરવા માટે આજકાલ સામાન્ય રીતે ટેકનોલોજીના જે વિવિધ પ્રકારના કોમ્પ્યુટરો આવે તેનો ઉપયોગ કરીને આવી સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ પ્રેઝન્ટેશનમાં આલેખ, ચિત્ર, સંગીત, ધ્વનિ એ ઉપરાંત આપણે શબ્દ પ્રક્રિયક એટલે કે વર્ડ પ્રોસેસર આગળનો જે સોફ્ટવેર જોયો, બરાબર, ચેપ્ટર નંબર 11, બરાબર, અને તેના મારફતે તૈયાર થયેલી કોઈપણ પ્રકારની ફાઇલ હોય અથવા તો વિસ્તાર પત્રક, જેને સ્પ્રેડશીટ એટલે કે કેલ્સી નામનું સોફ્ટવેર છે, તે જે ધોરણ 10માં કેલ્સી પ્રોગ્રામ આવશે તે પણ ઓપન ઓફિસનો એક ભાગ જ છે. બરાબર. તો આપણા અભ્યાસક્રમમાં ઓપન ઓફિસની અંદર વિવિધ પ્રકારના જે સોફ્ટવેર આવે, જેમાં એક આપણે આગળ જોઈ ગયા રાઇટર, બરાબર, WRITER રાઇટર છે. પછી અત્યારે આપણે જે શીખી રહ્યા છીએ તે ઇમ્પ્રેસ. આગળ જે આવશે 10મા ધોરણમાં એ સ્પ્રેડશીટ એટલે કેલ્સી. 11મા ધોરણમાં આવશે બેઝ એટલે કે ડેટાબેઝ તૈયાર કરવા માટેનો સોફ્ટવેર. બરાબર. તો આવા વિવિધ પ્રકારના સોફ્ટવેર મારફતે તૈયાર કરેલી ફાઇલ્સને પણ આપણે તેમાં તૈયાર કરી શકીએ. હવે આપણે જોઈએ છે ઇમ્પ્રેસનો પરિચય. ઇમ્પ્રેસની જે વધારે વિસ્તારપૂર્વક રજૂઆત છે તેમાં આગળ જોઈએ તો ઓપન ઓફિસ જે છે એ એક પેકેજ પ્રોગ્રામ છે, અને એ પેકેજ પ્રોગ્રામની અંદર વિવિધ પ્રકારના પ્રોગ્રામમાંથી એક ભાગ એટલે કે ઇમ્પ્રેસ, અને ઇમ્પ્રેસ મારફતે સામાન્ય રીતે આપણે કદાચ માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર આવતો પ્રેઝન્ટેશન માટે વપરાતો પાવર પોઈન્ટ જે છે તેમાં જે પ્રકારની રચના કરી શકાય સ્લાઇડની, તેવી જ રચના આપણે ઇમ્પ્રેસ પ્રોગ્રામનો ઉપયોગ કરી તૈયાર કરી શકીએ છીએ. તો પ્રેઝન્ટેશનમાં એકથી વધારે સ્લાઇડ તૈયાર કરી શકાય. દરેક સ્લાઇડની અંદર સામાન્ય રીતે વિવિધ પ્રકારની વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ, જેવી કે લખાણ, મુદ્દાઓની ક્રમબદ્ધ યાદી, મુદ્દાસર યાદી, ટેક્સ્ટ પ્રકારની માહિતી, કોષ્ટક એટલે કે ટેબલ, ચિત્ર, આલેખ અને વિવિધ પ્રકારના સિમ્બોલ્સવાળી આકૃતિઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. તો પ્રેઝન્ટેશન વિઝાર્ડમાં રહેલું ક્રિએટ બટનનો ઉપયોગ નવા પ્રેઝન્ટેશનની રચના કરવા માટે, પરંતુ આપણે એમ્પ્ટી પ્રેઝન્ટેશન વિકલ્પ પસંદ કરેલો હોવો જોઈએ. તો આ રીતે આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે આપેલા જે કંઈ સ્ટેપ છે તે પ્રમાણે આગળ જવું પડશે. હવે ક્રિએટ બટન ઉપર ક્લિક કરશો તો ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડો આપણને જોવા મળશે, જે આકૃતિ 12.3માં જોવા મળે છે. તો અહીંયા 12.3ની અંદર ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડો છે, અને તેમાં આવતા વિવિધ પ્રકારના ભાગ અને તેની સમજૂતી આપણને આપેલી છે. તો ઇમ્પ્રેસ વિન્ડો જે છે તેના વિશે નીચે તમને થિયરી આપેલી જે છે એ થિયરી ઉપર આપણે ધ્યાન કરીએ તો ઇમ્પ્રેસની અંદર સામાન્ય રીતે આપણને મુખ્ય 3 વિન્ડો જોવા મળશે, જેમાં પહેલી છે સ્લાઇડ વિભાગ, જેને સ્લાઇડ પેન કહેવાય. બીજો ભાગ છે કાર્ય વિભાગ એટલે કે વર્કસ્પેસ,
અને ત્રીજો વિભાગ છે ક્રિયા વિભાગ, જેને ટાસ્ક પેન તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, અહીંયા આપણી પાસે ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડો જે છે એમાં ડાબી બાજુએ પહેલો વિભાગ આપેલો છે સ્લાઇડ પેન, વચ્ચે આપેલો વિભાગ જે છે એ વર્કસ્પેસ અને જમણી બાજુએ જોવા મળતો વિભાગ એટલે કે ટાસ્ક પેન છે. બરાબર. હવે આપણી પાસે આ ત્રણેય વિભાગ જે છે એ ત્રણેય વિભાગની અંદર ક્યારેક એવું બની શકે કે આપણી પાસે જે ટાસ્ક પેન છે એ કદાચ હિડન કરેલી હોય, સંતાડેલી હોય અથવા ઉપલબ્ધ ના હોય, તો એના માટે આપણે વ્યૂ મેનુમાં સ્લાઇડ પેન અથવા તો વ્યૂ મેનુમાં ટાસ્ક પેન ઓપ્શન ઉપર ક્લિક કરી તેને એક્ટિવ અને ડીએક્ટિવેટ, બરાબર, તો એ પ્રોસેસ કરી શકાય, જે નીચે આકૃતિમાં દર્શાવેલી છે, જેમાં ત્રણ વિભાગ આપણને આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડો ત્યાં સુધી થિયરિકલ વસ્તુ જોઈ. ગુડ બાય.